નમસ્કાર દર્શક મિત્રો, આજે હું તમને અત્યારે બતાવી રહ્યો છું નિષ્કલંક કાવડ યાત્રા, જે ભાવનગર જિલ્લાની અંદર હમણાં દર વર્ષે આ કાવડ યાત્રા છે એનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને ભાવનગરના જશોનાથ ચોક ત્યાંથી આ કાવડ યાત્રા છે એનું પ્રસ્થાન થાય છે. આ કાવડ યાત્રા છે લગભગ વાત કરીએ તો 25 થી 30 કિલોમીટર દૂર ચાલીને ભાવનગરના જશોનાથ ચોકથી માંડીને ભાવનગરના જ 30 કિલોમીટર દૂર આવેલા કોળિયાક અને ત્યાં સ્થિત દરિયાની અંદર જે એક શિવલિંગ બિરાજમાન છે કે જેમની સ્થાપના 5 પાંડવો દ્વારા કરવામાં આવી હતી, તે એટલે નિષ્કલંક મહાદેવ. અને એ નિષ્કલંક મહાદેવ છે એના સાનિધ્યની અંદર આ અંદાજિત 25 થી 30 કિલોમીટરનું અંતર છે. આ કાવડિયાઓ છે એ ખભે કાવડ લઈને એ ચાલીને પગપાળા આ યાત્રા કરે છે. આ યાત્રા છે એ અહીંયા વિશેષ અને અનેરું મહત્ત્વ છે ધરાવે છે. આમ તો ભારતના ઘણા બધા રાજ્યોની અંદર કાવડ યાત્રા છે એનું આયોજન કરવામાં આવે છે. અહીંયા ભાવનગર જિલ્લામાં પણ કાવડ યાત્રા છે એનું સરસમાનું સુંદર રીતે આયોજન છે. છેલ્લા 3-4 વર્ષથી છે એ અહીંયા કરવામાં આવી રહ્યું છે. અને હું તમને એ બતાવી રહ્યો છું કે આમાં ઘણા બધા શ્રદ્ધાળુઓ છે, ભાઈઓ બહેનો બાળકો સાથે એ પોતે ખભે કાવડ લઈને એ આ નિષ્કલંક મહાદેવ છે એના સાનિધ્યની અંદર એ દર્શન કરીને ત્યાં સ્નાન કરીને છે એ ધન્યતા છે અનુભવે છે. તો હું તમને અત્યારે એ દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ નિષ્કલંક કાવડ યાત્રા તમે જોઈ શકો છો કે એ ભગવાધારીઓ હર હર મહાદેવ, જય ભોલે આના નાદ સાથે છે એ કાવડ લઈને છે એ પગપાળા છે એ યાત્રા છે એ કરી રહ્યા છે, દર્શનાર્થે જાય છે. ઘણા લોકોએ તો બંને સાઈડ મોટી મોટી કાવડ છે એના બંને સાઈડ છે એ મોટી મોટી પાણીની કોઠીઓ જેને કહી શકાય એ પણ લગાવેલી છે. આ સિવાય કાવડને ભવ્ય રીતે શણગારેલી પણ આપને એ જોવા મળે છે. તો આમ આ ભાવનગરની કાવડ યાત્રા છે એ મેં તમને અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આ કાવડ યાત્રા છે આમ તો છેલ્લા 3-4 વર્ષથી એ જાય છે. અને મેં હમણાં તમને જણાવ્યું એમ કે કોળિયાકનું જે નિષ્કલંક મહાદેવનું સુંદર મજાનું પવિત્ર સાનિધ્ય અને ત્યાં સુધી પહોંચે છે. જો કે વચ્ચે રસ્તાની અંદર આની સેવા કરવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ છે એ પણ અહીંયા આપને એની સેવા કરતી જોવા મળે છે. તેમના માટે શરબતની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, ફ્રૂટની વ્યવસ્થા કે નાસ્તાની તેમજ રાત્રિ રોકાણ તેમજ રાત્રે જમવાની વ્યવસ્થા પણ એ સુધા કરવામાં આવે છે. તો આવું સુંદર મજાનું આયોજન છે એ કાવડ યાત્રાની અંદર જે એ થઈ રહેલું છે એ મેં અહીંયા તમને બતાવવાનો પ્રયત્ન કર્યો. તો આપણે પણ હર હર મહાદેવના નાદ સાથે આ યાત્રા છે જોઈને એ ધન્યતા અનુભવીએ. સૌને હર હર મહાદેવ.